તો સુરતના શિવશક્તિ માર્કેટમાં આગની ઘટના પછી પણ બેદરકારી સામે આવી રહી છે। આગની મોટી દુર્ઘટના પછી પણ વેપારીઓની બેદરકારી સામે આવી। માર્કેટમાં 16 દુકાનોને ફાયર એનઓસી માટે તંત્રએ ફટકારી છે નોટિસ। અનેકવાર નોટિસ છતાં પણ ફાયર સેફટીની સુવિધા નથી કરવામાં આવી। થોડા સમય પહેલા જ શિવશક્તિ માર્કેટમાં આગ લાગી હતી। આગમાં વેપારીઓને લાખોનું નુકસાન થયું હતું। તો સુરતમાં શિવશક્તિ માર્કેટમાં આગની ઘટના પછી પણ હાલ બેદરકારી દાખવવામાં આવી રહી છે। દુર્ઘટના પછી પણ વેપારીઓ બેદરકારી દાખવી રહ્યા છે। 16 દુકાનોને ફાયર એનઓસી માટે તંત્રએ નોટિસ પાઠવી છે। સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર જોડાયા છે। ધ્રુવ, સુરતના શિવશક્તિ માર્કેટમાં જે આગની ઘટના બની હજી પણ બેદરકારી લોકો દાખવી રહ્યા છે, શું વિગતો? બિલકુલ, સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં આવેલી શિવશક્તિ જે ટેક્સટાઇલ માર્કેટ હતી તેમાં જે ભયંકર આગ લાગી હતી ત્યારબાદ તંત્રએ જે છે તે સમગ્ર માર્કેટમાં તપાસ શરૂ કરી હતી। તેમાં હાલ હજી જે માર્કેટોમાં જે છે તે બેદરકારી થતી હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। ફાયર વિભાગ દ્વારા 16 જેટલી માર્કેટોને ફાયર એનઓસી માટેના નોટિસો ફટકારવામાં આવી છે, જેમાંની 10 માર્કેટોએ તો એનઓસી રિન્યુ કરાવી નથી, જ્યારે 6 જેટલી માર્કેટો તો એનઓસી જ નથી લીધી। એટલે ખૂબ જ ગંભીર બેદરકારી આ માર્કેટની કહી શકાય તે પ્રકારની માહિતી જે છે સામે આવી છે। શિવશક્તિ માર્કેટમાં આગની દુર્ઘટના બાદ પણ વેપારીઓનું ઉદાસીન વલણ હજી જોવા મળી રહ્યું છે। આ સાથે સાથે કેટલીક માર્કેટો જે છે તેમાં નોટિસ પણ ફટકારવામાં આવી છે, છતાંય વેપારીઓ ગંભીર થતા નથી। તેમ આવા સ્થિતિમાં શિવશક્તિ માર્કેટમાં જયારે આગ લાગી હોય અને હજુ પણ જો વેપારીઓ કોઈ શીખ ન લેતા હોય તો ખૂબ જ ગંભીર બેદરકારી આ વેપારીઓની કહી શકાય છે। હાલ તો જે છે તે ફાયર વિભાગ દ્વારા આવી માર્કેટોને સીલ કરવા સુધીની નોટિસ ફટકારવા સુધીની તૈયારી બતાવી રહ્યા છે। જી બિલકુલ ધ્રુવ, જાણકારી બદલ આભાર।